તો હેલો મિત્રો, તમારા ભાભીનું મોઢું ઉતરેલી કઢી જેવું છે. આજે હું તમને દેખાડીશ કે ઉતરેલી કઢી કેવી હોય. જો આવી હોય દાસું તો જો બીજી ભાઈનું લાગે આમ ચંબુસ જેવું. લા મલકાણી મારી બેટી, એ મલકાણી. તમે પેલા કપડા હરખા મૂકી દો. હું ખીજાય છો ગુંજસ નહીં કર. હા તો ખીજા 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 ખીજા. હું સાચું કહું છું, મૂકી દો. હું બહુ થાકી ગઈ છું. હા તો પણ લાય મૂકી દઉં. મને આપતો ત્યારે મૂકો, લાય હાથમાં આપી દે. વોશિંગ મશીન ની કમી હે, શું કેવું? મારા હાથ રહ્યા ને વોશિંગ મશીન જેવા છે. હાથ છે કે તારા હથોડા? હાથ છે હાથ. આના હાથ ક્યાંય એક બાજુ હાથ લાગે આમ જોતો ખરા. ડમ્ફર ના ટાયર હોય એવું લાગે મોટું. સાઈની મહેંદી ના થાવ. સાચું કીજો, ડમ્ફર જેવી લાગે ને એનું મોઢાસું જો આમ કાળું માઈ જેવું. અહીંયા લો તેમ આપડા બે કરતા કોણ ધોળું જોઈ લો. અમારા બે માંથી કોણ ધોળું હે? તમે સાચું કીજો, છે ને ડમ્ફર જેવી કાળી કાળી ડામર જેવી. તમારે કરતા હું ધોળી છું. હાથ જ જોવો પેલા, આમ જો તમારા હાથ કરો. રવા દે, આમ જો આમ ધોળો ધોળો આમ બાસકા જેવો હું તવું જો કાળી. હું કેવું મિત્રો કમેન્ટ કરજો. આમે હું કાળો કે ઈ કાળી? કાળા તમે છો, ધોળી હું છું. હું કાળો કે ઈ કાળી? કમેન્ટ કરજો. કાળી ઈ કમેન્ટ કરજો, બરોબર? હા હે ને, ખાઈ ખાઈને થઈ હે અમારે મોટી પાડા જેવી. અમારે ગિનિસ વર્લ્ડ બુકમાં નામ લખાવવાનું હે. સૌથી વધારે વજન હોય ને તો મારી વાઈફનો. ખાવ છું તોય મારા બાપનું. તમારા બાપનું કઈ ખાતી નથી હું, બરોબર ને? રહેશે મારા ઘરે ને કે ખાવ છું હું મારા બાપનું. બોલ, આ ઘર મારું છે, કોનું? ઓનલી મારું. તું એક કામ કર, તને હે ને પેટમાં ગેસ થયો એટલે સોડા પી લે, અને નકર હે ને તું જીયાય. મને ગેસ નથી થયો. આ મારું છે, મારું જ કહું ને. અને ખાવ છું મારા બાપા. હવે રવા દે, મારું ઘર હે. તું નકરા ગોળા ઠોચમાં ખાવ છું મેં બેપેન ખાવ. તાર એના પપ્પા હે ને એમાં ઘઉં મૂક્યા ને તો ખાલી લોટ દળીને દે, બસ એટલું જ તે. તમે ઘઉં મૂક્યા? હા તો ઘઉં આપણે લીધા નથી. સાઈની વાઈની ને જાવ, વેચી ના જાવ. 25 મણ ઘઉં ને મૂક્યા હે ને તો લોટ દળાવીને દે ને પછી કે ખાવ છું મારું બાપાનું. લે 25 મણ ઘઉં આપ્યા હોય તો કેટલા 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 મણ? એક કઈ મણ નથી આપ્યા. આપણે લીધા જ નથી. હવે આપણે જ લીધા. આપણે નથી લીધા. હકીકત પૈસા મોકલી દીધા. પૈસા નથી મોકલ્યા, આપણે લીધા. ગોળા મારી ગયા વર્ષે લીધા તો આ વર્ષે નહીં લીધા. તો હજી તારા ઉપર ને ઘણા ઘઉં પડ્યા. હા તો ઈ તો એમ ના હોય ને, કે આપડા થોડા હોય બધા. એ આપડા જ કહેવાય. હવે આવડી મોટી સોડી આપી તો એક 5 રૂપિયાના ઘઉં આપવામાં શું જાય છે એમનું? હે 5 રૂપિયા નાખો સોડી આપી તો ખર્ચો એમનો ઈ પૂરા કરે ને. તો પછી એમે કીધું તો દાદા આપી દીધી મોટી પાડા જેવી. જો હા તો આપી છે તો જેટલું કામ કરું એટલું મોકલી દેજો મારા બાપાને. હા તો એક કામ કર, તારો પપ્પાને કે 2 ભેંસું આપી દે. હા એક તો આપી છે. 2 ભેંસું આપી દે અને થોડી ઘણી જમીન આપે વાવવા. બસ બીજું કાંઈ નથી જોતું અમારે. બધું તમારું જ છે. હા ના, ઘરની લોન ભરી દે. તારું ઘર હે તો લોન માર ભરવાય નહીં. જબરી હો, અઘરી નોટ હે. હું કેવું તમારું કમેન્ટ કરજો. કેવી લાગે હે ચંબુસ જેવી? મસ્ત, બરોબર. હું મસ્ત. તારું ડાસું કોઈ ન જોવે, એ તો મારા કારણે વિડીયોમાં હાલત તું. હવે બધા મને ઓળખીને એમ કહે છે કે બેન તમે વિડીયો બનાવો. ઈ સવો ને બધા મને કોઈને કોઈને તને બોલાય? બધાય મોસ્ટ ઓફલી ગમે ત્યાં આપણે અત્યારે મેરેજ ચાલુ છે બધી, બરોબર? તો ગમે અહીંયા બધા મને જોઈને એમ કે બેન તમે બ્લોગ બનાવો છો, ઈ જ છો ને? એમ રીલ્સ બનાવો. ઈ તો તારી એમને તારી હારે કોઈ ફોટો પડાયો? ફોટો તો મને ખુદને જ નથી કોઈ યાર ફોટો પડાવો ગમતો, બરોબર? અને મારી હારે કેટલા જણા ફોટો પડાવે? તમને ગમે છે એટલે તમે પાડવા દો. મને કોઈ હારે ફોટો પાડવો નથી ગમતો. એના લગ્નમાં લઈને જાય ને એને આમ કોઈ જોવે ને. બધા મને એમ કે આવો આવો નિલેશભાઈ ફોટો પડાવો. અને આને ખાલી એમ કે ઓલા બેન ડમ્ફર જેવા. મેં કીધું જો સામે ઉભા હા સાચું બોલો, કોને જોઈને ઓળખે છે? હા તમે બધા કમેન્ટ કરો કે તમે વિડીયોમાં વધારે મને જોઈને ઓળખો છો કે આને જોઈને? બધા કમેન્ટ્સ કરીને કહેજો કે વધારે કોને ઓળખીને તમે કહો છો કે તમે બ્લોગ બનાવો છો એ જ છો એમ. મને મારું નામ લખજો નિલેશભાઈ. આનું ન લખતા એનું નામ તમને ખબર નહીં હોય. મારું નામ ટ્વિંકલ છે, ટ્વિંકલ ખન્ના, બરોબર? તો બધા મિત્રો જે આમાં હે ને બ્લોગમાં નવા હોય ને તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ફેસબુકમાં જોતો હોય ફોલો કરી નાખજો. અમે હે ને આવા નવા વિડીયો લાવતા રહીશું, નાનું મગજ ખાતા રહીશું, બરોબર? તો જય માતાજી, મળીશું નવા બ્લોગમાં. રામ રામ ને સીતારામ.